સમગ્ર ગુજરાતનો ખેડૂત આજે રોડ ઉપર આવી ગયો છે અને રોડ ઉપર આવી ગયો છે ત્યારે એની જે સહનશીલતાની જે પરાકાષ્ઠ કહેવાય એ પરાકાષ્ઠ હવે હદ ઉપર જતી રહી છે। ત્યારે તમે જોયું છે કે મોરબીની અંદર મહિલાઓને બેફામ રીતે પોલીસ લાઠીચાર્જ કરી અને એમને માર માર્યો। આવું દયાહીન પગલું કે આવું તો હિટલર હતો તો પણ આટલી હદે એનું દમન નતું થતું। અને આજે જગતના તાત ઉપર જ્યારે લાઠીઓ વરસી રહી છે ત્યારે ખેડૂત કી આય કભી ખાલી ન જાય। આવનાર સમયની અંદર ખેડૂતો હવે જ્યારે મેદાનમાં આવ્યા છે ત્યારે એની જે માગણી છે સરકાર સ્વીકારે અને નહીં સ્વીકારે તો જલવંત આંદોલન કરી અને ખેડૂતોને ન્યાય મળે એ માટે કોંગ્રેસ પાર્ટી અને વિવિધ સંગઠનો ન્યાય અપાવવા માટેનું કામ કરશે। મેં કીધું એમ કે આ રાજ્યની અંદર જ્યારે આપણાને ભારતના બંધારણમાં આપણાને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ લોકોને અન્યાય થાય તો એને શાંતિપૂર્વક અને એક શાંતિમય વાતાવરણમાં આંદોલન કરવા માટેની જોગવાઈ છે અને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને એમને જે માગણી હોય એ સરકાર સુધી પહોંચાડવા માટેની એક પોતાની સંવિધાન અધિકાર છે। પણ એ અધિકારનું પણ ક્યાંક ને ક્યાંક હનન થઈ રહ્યું છે, બંધારણનું હનન થઈ રહ્યું છે અને તમે લાંબા સમય સુધી આ રીતે ખેડૂતોને તમામ લોકોને જેને પણ અન્યાય થાય છે એને દબાવવાના પ્રયત્નો કરશો તો આવનાર સમયની અંદર આ નેપાળવાળી થવામાં હવે વાર નથી। એવું આ સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં તમે કોઈ ભારતની અંદર કોઈ રાજ્ય એવું નથી કે જ્યાં આંદોલનો ન થતા હોય। ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે હજુ પણ જે ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય જે ખેડૂતોને તમારા માનીતા જે કંપનીઓ વાળા છે એની પાસેથી તમે કરોડો રૂપિયાનું ફંડ લઈને જે ખેડૂતોને હેરાન કરવા માટેનો પ્રયત્ન ના કરો અને ઉદ્યોગપતિઓ ડેવલપ થાય એમાં વાંધો ના હોય પણ ખેડૂતોના નુકસાનના ભોગે અને ખેડૂતોના ઉપર દાદાગીરી કરીને એમના ઉપર લાઠીચાર્જ વરસાઈને કોઈ આવા વિકાસની જરૂર મને લાગતી નથી। જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનું મોટી વેરોળ ગામ, મારું નામ પ્રભુદાસ કાખરિયા છે, હું ત્યાંનો ખાતેદાર ખેડૂત છું। અમારી માંગ ન્યાય માટેની છે। પોલીસ દમન બંધ કરો અને જે 765 કેવીની એવડી વિશાળ લાઈન આવે છે તો જમીનના ટુકડા થઈ જાય છે। 5 વીઘા 2 એકર જમીન હોય તો એની પાછળ કાંઈ બચતું નથી। તો અમારી મુખ્ય માંગ તો એ છે કે જમીનના થાંભલા જે ઉપર હોય છે તો નીચે કામ કરવું બહુ મુશ્કેલ હોય છે, કરંટ આવે છે જોરદાર। અને અમારી માંગણી છે કેરલા સરકારની જેમ નીચે કેબલથી લાઈન પસાર કરો, કેમ કે આપણી સરકાર જો ઇન્ટરનેટના કેબલો દરિયામાંથી નાખે છે, ગેસની પાઇપલાઇનો દરિયામાંથી આવે છે તો આ કેમ ન જાય? અદાણીને વધુ ખર્ચ થાય એટલા માટે સરકાર એને બચાવી રહી છે અને ખેડૂતો પર દમન કરી રહી છે। સરકારને બસ અમારે ન્યાયની રજૂઆત છે કે આ પોલીસ દમન તો પેલો અમારી બેન દીકરીઓને દીકરા ઉપર જે લાઠીચાર્જ કરે છે અને કોઈ પરમિશન કે કાયદા કાનૂનને અનુસર્યા વિના અમારી જમીનનો કબજો લઈ લે છે પોલીસ। અને કંપની વાળા કોઈ અમને જવાબ નથી આપતા। એમ કહી દે છે તું કોણ, એમ પૂછે અમને કંપની વાળા તું કોણ છો, અમારી જમીનમાં અંદર આવીને પૂછે। અમે આંદોલન કરવા આવ્યા છીએ, સરકારને આજે જગાડવા આવ્યા છીએ। આગળના પગલા અમે અમારા બધા નક્કી કરશું આગેવાનો થઈને। આજે તો અમે ફક્ત સરકારને જગાડવા આવ્યા છીએ કે અમે અહીં સુધી પણ આવી શકીએ છીએ, દિલ્હી સુધી પણ જઈ શકીએ। જય જવાન જય કિસાન। આજે ગુજરાતભરના ખેડૂત ઉમટ્યા છે શાંતિપુરા, બેવચરાજી હોય, કોંઢ હોય, સુરેન્દ્રનગર હોય, મોરબી હોય, કચ્છ હોય, બનાસકાંઠા હોય, ભરૂચ હોય, અંકલેશ્વર હોય, સુરત હોય, નવસારી, ગુજરાતના દરેક ખેડૂત આજે શાંતિપુરા ચોકડી એકઠા થઈને ટ્રેક્ટર રેલીનું યાત્રાનું આયોજન છે ગાંધીનગર સુધીનું। આજે સરકારને જગાડવાની છે। આ સરકાર બેરી આંધળી, આ સરકાર નહીં જાગે ત્યાં સુધી અમે બેસવાના નથી। અને આ સરકારની તાનાશાહી એટલી બધી છે અને પોલીસના બળે કંપનીઓ કામ કરે છે, પોલીસને ભાડે આપી દીધી છે બધે। અમને વળતર નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખવાના છીએ અને આજે નહીં મળે તો અમારા સ્થાનિક ધારાસભ્ય હોય, સાંસદ હોય, મંત્રી હોય કે તંત્રી હોય, કાલ સવારે એમના ઘરને ઘેરાવ કરશું અમે। વિપુલ કુમાર ભાવનગરથી આવું છું। અમારી મુખ્ય માંગો એ છે કે ખેડૂતોને આત્મસન્માન સાથે જીવન જીવવા માટે અધિકાર મળે। આજે આત્મસન્માન સાથેનો અધિકાર વર્તમાન સરકારની તાનાશાહી નીતિના કારણે રહ્યો નથી। આજ સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ શકો છો કે ખેડૂતોની મહિલાઓને કાટલા પકડીને મારવામાં આવે, ખેડૂતોના યુવાનોને જેલમાં પૂરી દેવામાં આવે। જ્યારે એમના અધિકાર માંગે ત્યારે એનો અવાજ દબાવવામાં આવે। તો આ અન્યાય સામે અમે ન્યાયની લડત લડવા માટે સરકારને આવેદનપત્ર આપવાના છીએ। આ જ સરકાર જ્યારે અન્ય રાજ્યોમાં જ્યારે એમની સરકાર છે ત્યારે દેવું માફી કરી અને કિસાનોને હક અધિકાર આપવા માટે કંઈક ને કંઈક પોલિસી બનાવતી હોય છે, પરંતુ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન 30 વર્ષ કરતા વધારે સમયથી છે, પરંતુ એક પણ વખત પાક ધિરાણ માફ કર્યો નથી।
ઉલટાનું જ્યારે કેન્દ્રની પોલિસી હતી કે પાક ધિરાણની સાથોસાથ એક ફસલ વીમો મળે, પરંતુ આ સરકારે ફસલ વીમો પણ બંધ કરી દીધો. તો આ સરકારને મેં કહેવા માંગીએ છીએ કે ખેડૂતોનો અધિકાર છે એ એમને સમયસર મળવો જોઈએ, એનો અધિકાર છે દબાવવામાં આવે નહીં. આ ધરતી ઉપર સાથી કાઢીને હાલવાનો અધિકાર ખેડૂતનો છે, પરંતુ વર્તમાન સરકારની નીતિઓના કારણે ખેડૂત છે એ પાયમાલ થયો જ. ડબલ ભાવ કરવાની વાતો કરનારી આ સરકાર ખેડૂતોને ડબલ માર મારી રહી છે. ઘરમાંથી ખેડૂતને ખેતરમાંથી કાઢી અને માર મારી રહી છે. તમે ઘણી વખત જોયું હશે કે ખેતરની અંદર એમના વિરુદ્ધમાં કંપનીઓને ફાયદા કરવા માટે થઈ અને એની જમીનનો દુરુપયોગ કરવામાં આવે અથવા એમની સાથે સંકલન કર્યા વિના એમની જમીન જે છીનવવામાં આવે એ ખૂબ ગંભીર બાબત છે. તો આ સરકારને કહેવા માંગીએ છીએ, સંકલન કરી ખેડૂતને ન્યાય આપવો જોઈએ. એ ન્યાયની માંગણી સાથે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે.